અમેરિકાના ન્યુયોર્કની આ વાર્તા છે. ન્યુયોર્ક અમેરિકાનું શહેર છે, જેમ આપણે ત્યાં મુંબઈ ને કોલકાતા ને છે ને, એવી રીતે ન્યુયોર્કમાં એક ઉત્સાહી શિક્ષિકાએ એકવાર એક નવતર પ્રયોગ કર્યો. તેના વર્ગમાં તે રોજ તેના જૂના વિદ્યાર્થીઓને બોલાવે, સ્ટેજ પર ઊભા રાખી તેનો પરિચય આપે અને તેની કોઈ વિશિષ્ટતા જણાવે. પછી પોતાના ઘડતરમાં તેને કઈ રીતે ફાળો આપ્યો તેની વાત કરે. તેણે પોતાની પાસે થોડી બ્લુ રિબન રાખી હતી, જેમાં સોનેરી અક્ષરે લખાયેલું હતું, જેને લીધે હું કંઈક અલગ બની શકી. પછી આ દરેક વિદ્યાર્થીને ખૂબ જ પ્રેમપૂર્વક આ રિબન પહેરાવતી. વર્ગના વિદ્યાર્થીઓનો આ અંગેનો ઉત્સાહ જોઈને તેણે એક પ્રોજેક્ટ હાથમાં ધર્યો. તેણે દરેક વિદ્યાર્થીને આવી 3 રિબન આપી અને કહ્યું કે તમારે આ આભાર સંદેશને પ્રસારિત કરવાનો છે. તમે જેને આ માટે યોગ્ય ગણતા હો તેને આ રિબન તમારે પહેરાવવાની તથા તેને બીજી 2 રિબન આપી અને આ કાર્ય આગળ વધારવાનું છે. તમારે આ રિબન કોને મળી અને તેના પર આ બાબતની શી અસર થઈ તેની વિગત મેળવી 1 અઠવાડિયામાં મને અહેવાલ આપવાનો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ પ્રોજેક્ટને વધાવી લીધો. ડેનિયલે આ અંગે વિચારવાનું શરૂ કર્યું. તમારા જેવો છોકરો, એનું નામ ડેનિયલ, તે વિચારવા લાગ્યો કે મારે આ રિબન કોને પહેરાવવી. તરત જ તેને બાજુની એક ઓફિસમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો જ્હોન યાદ આવ્યો, જેણે તેને તેની કારકિર્દીના આયોજન માટે એકવાર ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું. તેમને કારણે તે પોતાના ગોલ નક્કી કરી શક્યો હતો તથા અત્યારથી તેના માટે મહેનત કરી રહ્યો હતો. રિસેસમાં તે જ્હોન પાસે ગયો અને તેને આ આખો પ્રોજેક્ટ સમજાવ્યો. પછી તેના કોટ પર પેલી રિબન પહેરાવતા ડેનિયલે કહ્યું, તો હું આ રિબન તમને પહેરાવું છું કારણ કે હું અત્યારે જે છું તેવો બનવામાં તમારો ફાળો છે. પછી બીજી 2 રિબન જ્હોનને હાથમાં મૂકતા તેણે કહ્યું, હવે આ રીતે તમારે પણ 2 વ્યક્તિઓને આ રિબન પહેરાવવાની છે. જ્હોન ખૂબ ખુશ થયો. તેને ખૂબ ગમ્યું કે તેના નાનકડા દોસ્તાર મનમાં તેના માટે આટલું બધું માન છે. તે આખો દિવસ તેના જ જીવનની એવી ખાસ વ્યક્તિ અંગે વિચારતો રહ્યો. અંતે તેની નજર સામે જે વ્યક્તિનું ચિત્ર આવ્યું તે વ્યક્તિ હતી તેના બોસ. ઓફિસમાં મુખ્ય વ્યક્તિ હોય ને તેના બોસ ખૂબ જ અસંતુષ્ટ અને વાંક દેખા વ્યક્તિ હતા. ઓફિસના તેના બધા જ કર્મચારીઓ તેમનાથી નારાજ હતા કારણ કે તે આખો દિવસ કર્મચારીઓ વિરુદ્ધ બબડાટ કર્યા કરતા અને બધા પર ગુસ્સો કરતા. સાંજે ઓફિસ છૂટવાના સમયે જ્હોન બોસની કેબિનમાં ગયો. સર, આપ રજા આપો તો આપની 5 મિનિટ હું લેવા માંગુ છું. બોસે પ્રશ્નાર્થભરી નજર તેની સામે જોયું અને પછી ગુસ્સાથી કહ્યું, કામ અંગેના કોઈ જ બહાના હું સાંભળીશ નહીં. અરે નહીં સર, આ જો હું તમને કંઈક આપવા માંગુ છું, કહી જ્હોને તેમને બ્લુ રિબન અંગે વાત કરી. પછી કહ્યું, મારા જીવનમાં આવું મહત્વનું સ્થાન આપનું છે સર. અને તેમના કોટ પર પ્રેમથી પેલી રિબન ક્લિપ કરી આપી. બોસને આથી ખૂબ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું
જોને તેમના હાથમાં બીજી રિબન મૂકતા કહ્યું, હવે સર, આ રિબન તમારે પણ તમારા જીવનની ખાસ વ્યક્તિને પહેરાવવાની છે. બોસ ખૂબ ખુશ થયા અને બોલ્યા, અરે વાહ, આ તો ખૂબ સરસ કામ છે. હું જરૂર તેમ કરીશ, પણ પહેલા એ કહે, તે મને શા માટે આ રિબન આપી? જોને નમ્રતાથી કહ્યું, સર, આપની સર્જનાત્મક બુદ્ધિ પ્રતિભાનો હું ખાસ પ્રશંસક છું. તેને કારણે જ તમે હંમેશા અમારી પાસે નવા નવા અને મૌલિક વિચારોની અપેક્ષા રાખો છો. તમારી આ પ્રતિભાને કારણે જ હું આજે જે છું તે બની શક્યો છું. બોસની ખુશીનો પાર નહોતો. સર્જનાત્મક બુદ્ધિ પ્રતિભા શબ્દથી તેમના હૃદયમાં વધુને વધુ ઉત્સાહ ભરાતો ગયો. ઘરે જવા નીકળ્યા ત્યારે કારમાં આખા રસ્તે તેમના જીવનની મહત્વપૂર્ણ વ્યક્તિઓ વિશે વિચારતા રહ્યા. ઘરે ગયા અને તેમના 14 વર્ષના દીકરા સાથે વાત કરતા બોલ્યા, આજે તો માન્યામાં ના આવે તેવું મારી સાથે બન્યું. મારી ઓફિસના એક કર્મચારીએ મને સર્જનાત્મક બુદ્ધિ પ્રતિભા ધરાવનાર કહ્યો અને મને આ બ્લુ રિબન પહેરાવી. તું કલ્પી શકે છે કે મને કોઈ આવું વિશેષણ આપે? અને ખબર છે બેટા, તેમણે મને એક વધારાની રિબન પણ આપી છે, જે મારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવનાર વ્યક્તિને આપવાની છે. મેં આખા રસ્તે આ વિશે વિચાર્યું છે અને મને લાગ્યું કે મારા જીવનમાં એવી વ્યક્તિ તું છે બેટા. તેથી આ રિબન હું તને આપવા માંગુ છું. પછી તેમના દીકરાના શર્ટ પર એ રિબન પિન કરતા ગળગળા સાથે તેઓ બોલ્યા, બેટા, હું હંમેશા મારા કામમાં વ્યસ્ત રહું છું. ઘરે આવીને પણ તમને સમય નથી આપતો. તને વાલ કરવાનું પણ હું ભૂલી જાઉં છું અને ઉપરથી તારા ઓછા માર્ક્સ માટે કે તારો રૂમ વ્યવસ્થિત કરવા માટે ગુસ્સો કરું છું. મારે આજે તને કહેવું છે બેટા કે તારી મમ્મી ઉપરાંત તારું મારી જિંદગીમાં એક અગત્યનું સ્થાન છે. તું મારો ખૂબ વહાલો દીકરો છે. તું જ આ રિબનનો હકદાર છે. પિતાની આ અનપેક્ષિત વાત સાંભળી આશ્ચર્યચકિત થયેલો પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ક્યાંય વાર સુધી તેનું રુદન અટક્યું નહીં. પછી તેના પિતા સામે જોઈ આંસુ છલકતી આંખે તે બોલ્યો, ડેડી, હજુ થોડી વાર પહેલાં જ મેં તમારા અને મમ્મી માટે એક લેટર લખ્યો છે કે શા માટે હું જિંદગીનો અંત લાવી રહ્યો છું. મેં તમારી માફી માગી છે. તમે ઊંઘી જાઓ પછી આજે રાત્રે હું આપઘાત કરવાનો હતો, કારણ કે મને લાગતું હતું કે તમને લોકોને મારી સહેજ પણ ચિંતા દરકાર નથી. મારી કોઈની જરૂર નથી. બસ હવે તો આપઘાત જ. પુત્ર અટક્યો. પછી ધીમેથી બોલ્યો, પણ મને લાગે છે કે હવે પત્રની જરૂર નથી. ઉપર મારા પલંગના ઓશિકા નીચે મેં મૂક્યો છે. પિતા સ્તબ્ધ બની ગયા. ઉપર જઈને પુત્રનો પત્ર લીધો અને વાંચ્યો. વેદનાથી છલોછલ એ પત્ર વાંચી તેમનું હૈયું વલોવાઈ ગયું. નીચે આવીને તેમણે પ્રેમથી પુત્રને ગળે લગાડી દીધો. બીજે દિવસે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તેઓ એક પ્રેમાળ પિતા હતા અને સહકર્મચારીઓના કાર્યના સાચા કદર કરતા હતા. તમે પણ આવી થોડીક રિબનથી બદલી શકો છો અનેકના જીવનને. કેમ બાળ દોસ્તો,
સાંભળીને વાત જોયું એક નાનકડો એવો પ્રોજેક્ટ, નાનકડું એવું કાર્ય આખા પરિવારને બરબાદ થતું બચાવી લીધો. કેવું સરસ કામ છે. આવા નાનકડા કામ પણ આપણે આપણી રીતે કરી શકીએ. રખીને કોઈકના જીવનમાં ફાયદો થઈ જાય. તો આવી અવનવી વાર્તાઓ સાથે આપણે ફરીવાર મળતા રહીશું. કોઈ વખત ગમ્મતભરી વાત, ક્યારેક પ્રેરણાદાયી વાત. તો આવી અવનવી વાર્તાઓ, જાણવા જેવી માહિતીઓ એવો નવું લઈને ફરીવાર હું આવીશ. ચાલો ત્યારે આવજો, ટાટા, બાય બાય.